નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો જે પણ ઉમેદવાર મિત્રો લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા માટે જ આપવા જવાના છે તે સૌ ઉમેદવાર મિત્રોને આપણી વ્લોગ ઇન્ડિયા નોલેજ ચેનલ તરફથી સૌ ઉમેદવાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. અને બીજી એક વાત કહેવાની છે મિત્રો કે જે પણ મિત્રો દૂરથી આવતા હોય બરાબર, તો ગાંધીનગરમાં જે લોકોનું પરીક્ષા કેન્દ્ર છે એ લોકો માટે ગાંધીનગરમાં લોકરક્ષકની પરીક્ષામાં આવતા ઉમેદવારો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે બરાબર. તો નિશાઉત ફાઉન્ડેશન તમે નીચે જોઈ શકો છો. નિશાઉત ફાઉન્ડેશન કરીને છે તે કોન્સ્ટેબલની પરીક્ષામાં આપતા જે આવનાર છે વિદ્યાર્થીઓ તે લોકો માટે રહેવાની અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીંયા નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો, તમે જોઈ શકો છો. અને બીજી એક વાત મિત્રો કે જે પણ લોકો મિત્રો દૂરથી આવે છે બરાબર, જે લોકોના ગાંધીનગરમાં નંબર પડ્યા છે કે અમદાવાદમાં નંબર પડ્યા છે, જે રાજકોટથી આવતા હોય, અમદાવાદમાં સેન્ટર હોય, તો તે મિત્રોને ખાસ સૂચના છે કે એ લોકો એક દિવસ વહેલા નીકળી જાય બરાબર પરીક્ષા કેન્દ્રે સમયસર પહોંચવા માટે. કારણ કે 7 થી 7:30 નો સમય ત્યાં સેન્ટર ઉપર પહોંચવાનો છે. તો ઉમેદવાર મિત્રો આટલું ખાસ ધ્યાન રાખજો અને કોલ લેટર 5-1 વાર વાંચી લેજો અને જે પણ વસ્તુ સામગ્રી લઈ જવાની છે તે પણ જોઈ લેજો મિત્રો બરાબર. અને 7 થી 7:30 ના ટાઈમ સુધીમાં તમારે સેન્ટર પર પહોંચી જવાનું છે, કેમ કે બાયોમેટ્રિક કરવાનું છે. તેના કારણે વહેલા પહોંચી જજો. અને જે બીજા મિત્રો દૂરથી આવે છે બીજા જિલ્લામાંથી, તો તે પણ એસટી આપણે હર્ષ સંઘવી સાહેબે એસટીની સારી એવી સુવિધા પણ કરવામાં આવેલી છે. તો જે પણ નજીકના બસ ડેપો હોય ત્યાં આગળ તમે પૂછતાછ કરી શકો છો અને નજીકના સેન્ટર પર પહોંચવા માટે કઈ બસનો લાભ મેળવી શકો છો એ પણ તમને ત્યાં જણાવવામાં આવશે મિત્રો. તો જે પણ ઉમેદવાર મિત્રો કોન્સ્ટેબલની પરીક્ષા આવતીકાલે આપવા જવાના છે તે ઉમેદવાર મિત્રોને આપણી યુવા ઇન્ડિયા ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત.